બોટાદ જિલ્લામાં ગઈ એપ્રિલ માસ દરમિયાન જે અલગ અલગ પ્રકારના ઓનલાઈન ફ્રોડ થયા છે અને ફરિયાદ દાખલ થઈ છે તે પૈકી કુલ 22,54,320 રૂપિયાની રકમ બોટાદ પોલીસે ફરિયાદીને પરત અપાવી 13 તુસ્કો અર્પણ જે યોજના છે એને ઉજાગર કરવામાં આવી છે. બરોડા આંતરિક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના બનાવમાં એપ્રિલ માસમાં ભોગ બનનારને 22,54,320 રૂપિયાની રકમ પરત બોટાદ સાયબર ક્રાઇમ દ્વારા આપવામાં આવી હતી. ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર અને બોટાદના જિલ્લા પોલીસ વડા કે.એ. બડોલિયા, નાયબ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબ અને બોટાદ વિભાગના સૂચનાથી મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ જિલ્લામાં એટીએમ ફ્રોડ, શોપિંગ ફ્રોડ, આર્મીના નામે જે વસ્તુ ખરીદી અને તેના ફ્રોડના જે બનાવો હતા તે બાબતમાં અલગ અલગ ફરિયાદ થઈ હતી એપ્રિલ માસમાં. એ ફરિયાદને ધ્યાને લઈ 22,54,000 રૂપિયા જેવી પરત આપવામાં આવી છે. મારું નામ અનિલ હરિપરા છે. મારી સાથે ઓનલાઈન ફેસબુકના માધ્યમથી સાયબર ફ્રોડ થયેલો હતો, જેની રકમ હતી 11,500. પછી મને સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બનતા મેં 1930માં ઓનલાઈન કમ્પ્લેન નોંધાવી હતી અને એના દ્વારા મને બોટાદ સાયબર ક્રાઇમમાંથી ફોન આવેલો અને મેં બધી આ રીતે જણાવી તો એ લોકોએ મારું અમાઉન્ટ છે ને લિયન માર્ક કરીને ફ્રીઝ કરેલું અને પછી મને સાયબર ક્રાઇમની હેલ્પથી મને મારા પૈસા રિકવર થયેલા. તો હું બોટાદ પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. પરમાર મીરાભાઈ જસાભાઈ. શું ગામ તમારું? મારું ગામ ખસ. દાદા શું બન્યું હતું? શું ઘટના બની હતી તમારી સાથે? મારા છોકરાને ફ્રોડ થયેલું 20,000. કેવી રીતે ફ્રોડ થયું? એ કંઈક ઓલામાં નંબરિયામાં કંઈક ફોલ્ટ થયેલો એના કારણે છોકરો કારખાને કામ કરે છે. ઓકે, અમદાવાદ જાય છે ઓને પપ્પા. બરોબર. પછી તો પરત પૈસા મારા પાસે આવી ગયા. કેવી રીતે પરત પૈસા આવ્યા? એ કેસ કર્યો ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ. સાહેબ ક્રાઇમ બ્રાન્ચમાં કેસ દાખલો. ખૂબ ખૂબ આભાર ક્રાઇમ બ્રાન્ચનો કે અમારા પૈસા પરત પાછા આવી. બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એપ્રિલ 2025માં મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક બોટાદ જિલ્લા શ્રી કે.એ. બલોલિયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલ સાહેબ બોટાદ ડિવિઝન નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા બોટાદ જિલ્લામાં એટીએમ ફ્રોડ, લોન લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ તથા અન્ય ઓનલાઈન માધ્યમ દ્વારા સાયબર ફ્રોડના જે વ્યક્તિઓ શિકાર બનતા હોય છે તેઓના જે રકમ ફ્રોડમાં ગયેલ હોય છે તેને પરત અપાવવાનું કામ અહીંની બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવે છે. જેમાં એપ્રિલ 2025માં કુલ 60 લોકોના ટોટલ જે રકમ ફ્રોડમાં ગયેલ છે તે 53,18,885 છે. જેમાંથી બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એપ્રિલ 2025 માસમાં 22,54,320 એટલે કે ટોટલ 42.38% જેટલી રકમ પરત અપાવવામાં સફળતા મેળવેલ છે. તમારો કોઈ સવાલ હોય આ બાબતે તો તમે